તુલા રાશિના લોકો નમસ્તે મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર। આપણી આંખનું તારું દૂર થઈ રહ્યું છે। બધા કામ છોડીને પહેલા વિડિયો જુઓ। 4 મોટા સંકટ એક સાથે તમારી રાહ જોઈ રહ્યા છે। એવું કહેવાય છે કે જ્યારે જીવનમાં કંઈક ખોટું થાય છે ત્યારે તે પછી ભૂલોનો સિલસિલો શરૂ થાય છે। તમને પણ લાગ્યું હશે કે જીવનમાં ઘણી વખત એવો સમય આવે છે જ્યારે એક કાર્ય કોઈક રીતે પૂર્ણ થાય છે અને બીજું અચાનક બગડી જાય છે। જ્યારે તમે એક પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરો છો ત્યારે બીજી સમસ્યા દસ્તક આપે છે અને આ જ કારણ છે કે તમે અંદરથી હચમચી જાઓ છો। સમસ્યાઓ, રોગો અને સંકટ તમને ચારે બાજુથી ઘેરી લે છે। આંખોમાંથી આંસુ વહેવા લાગે છે અને મનમાં ભગવાનને આ પ્રશ્ન થાય છે, છેવટે આ બધું મારી સાથે કેમ થઈ રહ્યું છે? પરંતુ આજના વિડિયોમાં ગુરુજી તમારા આ પ્રશ્નોના જવાબ લાવ્યા છે। એક વાતનું ખાસ ધ્યાન રાખો, વ્યક્તિને જીવનમાં જે કંઈ મળે છે તે તેના પાછલા જન્મના કર્મોનું પરિણામ છે। જો આજે તમારા જીવનમાં દુઃખની સિલસિલો ચાલી રહી છે તો યાદ રાખો કે જ્યારે સુખ આવે છે ત્યારે તે ક્રમશઃ આવશે। હકીકતમાં ગુરુજીએ આ વિડિયો ગ્રહોની ગતિ અને ગોચરના આધારે તૈયાર કર્યો છે। તમારી કુંડળીમાં 4 મુખ્ય ગ્રહો તેમની રાશિ બદલવાના છે। તેઓ તેમના ઘર પણ બદલવાના છે। સૌપ્રથમ શુક્ર તમારી કુંડળીમાં 11મા ભાવમાં પ્રવેશ કરશે। મંગળ 5મા ભાવથી 6ઠ્ઠા ભાવમાં જશે। રાહુ, જે તમારા કામમાં અવરોધ ઊભો કરે છે, તે હવે 11મા ભાવથી 12મા ભાવમાં જશે। તેથી તમારે આ 4 દિવસોમાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે, કારણ કે ગુરુજીનો હેતુ તમારું કલ્યાણ છે। ગુરુજી ઈચ્છે છે કે તમારી દરેક ક્ષણ ખુશ રહે, તમારા દુઃખ, પીડા અને મુશ્કેલીઓ દૂર થાય। આ જ કારણ છે કે આ વિડિયો ઘણા કલાકોની તપસ્યા અને સખત મહેનત પછી ફક્ત તમારા માટે તૈયાર કરવામાં આવ્યો છે। આ વિડિયોનો હેતુ ફક્ત એટલો જ છે કે તમે તમારા આવનારા સમયને યોગ્ય દિશામાં જીવી શકો। જો તમે ગુરુજીની આ તપસ્યાનો આદર નહીં કરો અને વિડિયોને સંપૂર્ણપણે જોયા વિના અધવચ્ચે જ છોડી દો તો તમને તમારા ભવિષ્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। રાહુ, શુક્ર અને મંગળ, આ 4 ગ્રહો એક ખાસ સંયોજન બનાવી રહ્યા છે જે લોકોની ઊંડી કસોટી કરશે। એવી ઘણી ક્ષણો આવશે જ્યારે તમારે કઠિન નિર્ણયો લેવા પડશે। ભલે તે સમયે તમારું હૃદય તૂટી રહ્યું હોય, પરંતુ પછીથી આ અનુભવો તમને શીખવશે કે જે કંઈ બન્યું તે તમારા જીવનના પાઠનો એક ભાગ હતો। તે સમયે તમને ખ્યાલ આવશે કે ભગવાનનો ખેલ અનંત અને રહસ્યમય છે। આવનારા 4 દિવસ 4 મોટી આફતો સાથે ઊભા છે, તેથી તમારે હિંમતથી કાર્ય કરવું પડશે। આજના વિડિયોમાં તમે જે સત્ય જાણવાના છો તે પૃથ્વીને હચમચાવી શકે છે। ઘણા દિવસોથી તમારા જીવનમાં થોડી શાંતિ રહી હશે। તમે ભગવાનને પ્રાર્થના કરી હશે કે બધું સારું થાય। હવે સમય આવી ગયો છે જ્યારે ઘણું બધું બદલાવાનું છે, પરંતુ બધું સારું થાય તે પહેલા આ 4 કટોકટી ચોક્કસપણે તમારી કસોટી કરશે। તેથી તમારે આ વિડિયોને અંત સુધી ખૂબ જ સાવધાની સાથે જોવો પડશે કારણ કે ગુરુજી તમને આ 4 કટોકટીનું સંપૂર્ણ સત્ય વિગતવાર જણાવવાના છે। કઈ આફત તમારા દરવાજા પર દસ્તક આપવા આવી રહી છે? કયું નવું દુઃખ જન્મ લેવાનું છે? આ બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે તમારે આ વિડિયો સંપૂર્ણપણે જોવો જોઈએ। ગુરુજીએ આજ સુધી જે કંઈ કહ્યું છે તે બિલકુલ સાચું સાબિત થયું છે અને આજની તેમની આગાહી પણ તમારા જીવનમાં 100% સચોટ સાબિત થશે। રાહુ, મંગળ, શુક્ર અને અન્ય આ 4 ગ્રહો મળીને તમારા જીવનમાં મોટી ઉથલપાથલ લાવી શકે છે।
તો હવે સાવધાન રહો અને આ વિડિયો અંત સુધી જુઓ, કારણ કે મારા મિત્ર, આ દુનિયા કોઈનું ભલું જોતી નથી. જો તમે આજે કોઈને મદદ કરી રહ્યા છો, તો એ જરૂરી નથી કે કાલે એ જ વ્યક્તિ તમને મદદ કરે. આ ફક્ત તમારો ભ્રમ છે. લોકો પોતાનો સ્વાર્થ પૂરો કરે છે. તેઓ પોતાનું કામ પૂર્ણ કરે છે અને પછી જ્યારે તમને ટેકોની જરૂર હોય છે, ત્યારે કોઈ નથી. આ યુગનું કઠોર સત્ય છે. તમારે હવે ખૂબ જ સાવધાન રહેવું પડશે. આગામી 4 દિવસમાં તમારે કેટલીક ખાસ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. તમારે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. તમારે કેટલીક યુક્તિઓ અને ઉપાયો અપનાવવા પડશે. કારણ કે તમારા દુશ્મનોની ખરાબ નજર હવે તમારા જીવન પર પડી ગઈ છે. પડોશીઓની નજર તમારી મિલકત પર છે. તેથી જ ધીમે ધીમે તમારી સંપત્તિ તમારા હાથમાંથી સરકી રહી છે. સંબંધો તૂટતા જાય છે. વર્તનમાં કડવાશ છે. આ બધા પાછળ લોકો દ્વારા કરવામાં આવતો કાળો જાદુ અને ખરાબ નજરની અસર છુપાયેલી છે. આનાથી કેવી રીતે બચવું? ગુરુજી આજના વિડિયોમાં તેનો ઉપાય પણ વિગતવાર સમજાવશે. તમારે ફક્ત આ વિડિયો અંત સુધી જોવાનો છે. ગમે તેમ, આપણે સોશિયલ મીડિયા પર રીલ્સ જોવામાં, મિત્રો સાથે સમય વિતાવવામાં કે ફિલ્મો જોવામાં ઘણા કલાકો બગાડીએ છીએ. જો તમે ગુરુજીએ કહેલી વાત 10 મિનિટ પણ ધ્યાનથી સાંભળો છો, તો ચોક્કસ છે કે આ 4 ગ્રહો તમારા જીવનમાં કોઈ આફત નહીં લાવે. તેના બદલે તે ફક્ત સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવશે. ગુરુજીની એક વાતનું થોડી સાવધાની રાખીને પાલન કરીને તમે આ 4 મોટા સંકટથી પોતાને બચાવી શકો છો અને તમારા જીવનમાં ઘણી ખુશીઓને આમંત્રણ આપી શકો છો. છેવટે, આ 4 આફતો કોણ છે જે તમારા જીવનમાં પ્રવેશવા જઈ રહી છે? આ વિશે વાત શરૂ કરતા પહેલા, જો તમે માતા ભદ્રકાળીના સાચા ભક્ત છો, તો આ વિડિયોને લાઇક કર્યા વિના ન જા. હમણાં જ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય માતા દી લખો. જે પણ ભક્ત આજે સાચી લાગણી સાથે આ કરશે, તેનું વર્ષોથી પેન્ડિંગ કાર્ય આજે કોઈપણ સંજોગોમાં પૂર્ણ થશે. સૌપ્રથમ, અમે તમને તે આફત વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જેને ખૂબ જ ગંભીરતાથી સાંભળવું જરૂરી છે. અચાનક તમારા જીવનમાં મોટું નાણાકીય સંકટ આવી શકે છે. આજના સમયમાં, દરેક વ્યક્તિ પૈસાને પોતાના સુખ અને સામાજિક પ્રતિષ્ઠાનો આધાર માને છે. એટલે કે, જેની પાસે પૈસા છે તેને જ સમાજમાં માનસન્માન મળે છે અને ફક્ત તે જ વ્યક્તિ પોતાને ખુશ માને છે. આ જ કારણ છે કે આપણે દિવસરાત મહેનત કરીએ છીએ. ઘણા પ્રયત્નો કર્યા પછી આપણે થોડા પૈસા કમાઈએ છીએ. પરંતુ હવે એક મોટું સંકટ તમારી રાહ જોઈ રહ્યું છે. તમે જે પૈસા મહેનત કરીને કમાયા છો તે હોસ્પિટલ ફી, બીમારી, ચોરી અથવા કોઈ મહત્વપૂર્ણ ઓર્ડર રદ થવાને કારણે વેડફાઈ શકે છે. તમારો પગાર પણ અટકી શકે છે. જ્યારે પૈસાનો પ્રવાહ બંધ થઈ જાય છે અથવા પૈસા હાથમાંથી સરકી જાય છે, ત્યારે મન અસ્વસ્થ થઈ જાય છે. ચિંતા અને તણાવ માથું ઊંચકાય છે. જૂના દેવા અને ખર્ચાઓ મન પર પ્રભુત્વ ધરાવે છે અને આ બધું તમને ઊંડા હતાશા તરફ ધકેલી દે છે. ગુરુજી આજે તમને ચેતવણી આપવા આવ્યા છે કારણ કે આ બધું રાહુના પ્રભાવને કારણે થઈ રહ્યું છે. રાહુએ તમારી કુંડળીમાં પોતાનું સ્થાન બદલી નાખ્યું છે અને તેના કારણે તે તમારા જીવનમાં ઉથલપાથલ લાવી રહ્યો છે. આ ઉથલપાથલ ખાસ કરીને નાણાકીય રીતે અનુભવાશે. જેમ કે પૈસા અચાનક બંધ થઈ જવા, બિનજરૂરી ખર્ચમાં વધારો અથવા પૈસા ઘરે ન રહેવા. આ નાણાકીય અસ્થિરતા થોડા સમય માટે અનુભવાશે. પણ તમારે એ સમજીને ધીરજ રાખવી પડશે કે ભગવાન બધું બરાબર કરી દેશે. આપણામાં ભગવાન પ્રત્યે કૃતજ્ઞતાનો અભાવ છે.
કલ્પના કરો કે જો તમને રસ જરૂર છે, જો આજે આપણને 50 રૂપિયા મળે તો કાલે આપણને 100 રૂપિયા મળી શકે છે, પરંતુ આપણે ખૂબ જ મર્યાદિત વિચારીએ છીએ, જ્યારે ભગવાન પાસે આપણને અનંત આપવાની યોજના છે. તેથી હિંમત ન હારશો. સમય હંમેશા બદલાય છે અને તે માનવ ઈચ્છાઓ અનુસાર કામ કરતો નથી. તે ભગવાનની ઈચ્છા અનુસાર કામ કરે છે. તે જાણે છે કે ક્યારે અને કોને શું આપવું. જો નાણાકીય કટોકટી આવે તો હિંમત રાખો અને પોતાને કહો કે આ સમય પણ પસાર થઈ જશે. જો આજે નહીં તો કાલે પૈસા ફરી આવશે. ખરેખર પૈસા સુખી જીવનની ચાવી નથી. તમને ઘણા લોકો મળશે જે કહેશે કે તેમની પાસે ઘણા પૈસા છે અને તેઓ ખૂબ ખુશ છે. પરંતુ સત્ય તેનાથી વિપરીત છે. આવા વ્યક્તિને સાચું સુખ ખબર નથી. વાસ્તવિક સમૃદ્ધિ તે લોકો પાસે છે જેમની પાસે 4 મહત્વપૂર્ણ વસ્તુઓ છે. ગુરુજી આજે તમને તે 4 વસ્તુઓથી વાકેફ કરશે. આ વિડિયો તમારી આંખો ખોલશે અને તમને સત્ય બતાવશે જે તમારા વિચારને બદલી નાખશે. પહેલી અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તમારા માથા પર કોઈ દેવું ન હોવું જોઈએ. બેંક તરફથી હોય, કોઈ જાણકાર વ્યક્તિ તરફથી હોય કે વાહન વગેરે તરફથી હોય, કોઈ પણ પ્રકારનું દેવું ન હોવું જોઈએ. ભલે તમારે સાદા ખોરાક પર જીવવું પડે, પણ દેવાથી બચવું એ સમજદારી છે. દેવામાં ડૂબેલી વ્યક્તિ પોતાની રાતો બેચેનીમાં વિતાવે છે. મહિનાના છેલ્લા દિવસોમાં તેનું મન ફક્ત કે હપ્તાની ચિંતામાં ડૂબેલું રહે છે. આ માનસિક તાણ ખૂબ જ ખતરનાક છે. તેથી જીવનમાં પહેલો ઉદ્દેશ્ય દેવામુક્ત રહેવાનો હોવો જોઈએ. બીજી મહત્વની વાત એ છે કે વ્યક્તિએ દિવસના કોઈ સમયે, સવાર હોય કે સાંજ, પોતાના પરિવાર સાથે બેસીને ખાવા માટે સમય કાઢવો જોઈએ. આ નાની ક્ષણ સાચી ખુશીનું પ્રતીક છે. ત્રીજી મહત્વની વાત એ છે કે વ્યક્તિને આજીવિકા માટે પોતાનું ઘર અને પોતાનું શહેર છોડવું ન પડે. જો તે પોતાના ઘરની નજીક રહીને નવું જીવન જીવી શકે છે, તો આનાથી મોટું કોઈ સૌભાગ્ય હોઈ શકે નહીં. જો આ 4 વસ્તુઓ તમારા જીવનમાં હાજર હોય, તો ભલે તમારી પાસે ઘણા પૈસા ન હોય, તો પણ તમે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ગણાશો. કારણ કે આ 4 વસ્તુઓ દરેકના નસીબમાં નથી. હવે આપણે બીજી આફત તરફ આગળ વધી રહ્યા છીએ. એક ભયંકર પરિસ્થિતિ જ્યાં તમારે જેલનો પણ સામનો કરવો પડી શકે છે. આ જીવનમાં મોટી ઉથલપાથલ સાબિત થઈ શકે છે. આ વાતને ગંભીરતાથી સાંભળો નહીંતર તમે ગુરુજીની ચેતવણીને અવગણશો અને પછીથી મોટું નુકસાન સહન કરવું પડશે. આ ચેતવણી તમને લાખોના નુકસાન અને રસ્તા પર પડવાથી બચાવી શકે છે. ગુરુજી તમને મોટા ભયની ચેતવણી આપવા આવ્યા છે. આ ભય કોઈના ખોટા આરોપના રૂપમાં આવી શકે છે. આ વ્યક્તિ અજાણી વ્યક્તિ નથી. બલકે તે એક પાડોશી હોઈ શકે છે જેને તમે વર્ષોથી જાણો છો. ક્યારેક જો તમને સારો પાડોશી મળે તો જીવન સ્વર્ગ બની જાય છે. પરંતુ જ્યારે એ જ પાડોશી છેતરપિંડી કરનાર નીકળે છે, ત્યારે એ જ જીવન નર્ક બની જાય છે. ઘણીવાર પાડોશી સાથે નાની નાની બાબતો પર વિવાદ થાય છે. ક્યારેક ગાડી પાર્ક કરવાને લઈને, ક્યારેક બહાર પાણી રેડવાને લઈને, ક્યારેક છોડ રાખવાને લઈને કે મોટા અવાજને લઈને. આવી સ્થિતિમાં, ગુસ્સામાં, આપણે એવું કંઈક કરીએ છીએ જે આપણે ન કરવું જોઈએ. ગુરુજી આજે તમને તમારા ગુસ્સા વિશે ચેતવણી આપવા આવ્યા છે. જેમ પહેલા કહ્યું હતું તેમ, મંગળ તમારી કુંડળીમાં પોતાની દિશા બદલી રહ્યો છે અને નવું ઘર લઈ રહ્યો છે. તેની અસર એ થશે કે તમારા સ્વભાવમાં ચીડિયાપણું વધશે. તમે વિચાર્યા વગર બોલશો. તમે કઠોર શબ્દોનો ઉપયોગ કરશો અને આ ભૂલ પાડોશી સાથે વિવાદનું કારણ બની શકે છે.
હવે વિચારો કે તમે શું કહ્યું અને બીજી વ્યક્તિએ તેનું કેવી રીતે અર્થઘટન કર્યું. ઘણા ક્યારેક આપણે ગુસ્સામાં કોઈ પર હાથ ઉપાડીએ છીએ અને આ આપણા માટે મોંઘું સાબિત થઈ શકે છે. શક્ય છે કે તમારે જેલના સળિયા પાછળ પણ જવું પડે. ગુરુજી ખાસ ચેતવણી આપી રહ્યા છે કે પડોશીઓ સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ ન કરો, નહીંતર પરિણામ જેલમાં જઈ શકે છે અને તેમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગી શકે છે. આ સાથે તમારી સામે બીજો ભય પણ છે. એક સ્ત્રીને કારણે તમને એક આદત છે કે તમે પુરુષો કરતાં સ્ત્રીઓ પર વધુ વિશ્વાસ કરો છો, અને જો તે સ્ત્રી તમને છેતરવા જઈ રહી છે તો આ સત્ય જાણીને તમારી આંખો ભીની થઈ શકે છે. પરંતુ આજે અમે તમને જે કહી રહ્યા છીએ તે સંપૂર્ણપણે સાચું છે. આવનારા સમયમાં એક સ્ત્રી તમારા પર ખોટો આરોપ લગાવી શકે છે. એક ગંભીર આરોપ, અને આ દુનિયા તે સ્ત્રી પર વિશ્વાસ કરશે. કોઈ તમારી વાત સાંભળશે નહીં. આ દેશમાં સ્ત્રીઓને પુરુષો કરતાં વધુ કાનૂની રક્ષણ મળે છે અને ઘણી વખત તેનો દુરુપયોગ થાય છે. ઘણી વખત સ્ત્રીઓ ફક્ત પૈસા પડાવવા માટે લગ્ન કરે છે અને જલ્દી કોઈ અમીર સંબંધ મળે છે, ગરીબ વ્યક્તિ પાછળ રહી જાય છે. આવો આરોપ તમારા પર પણ લાગી શકે છે. એવું પણ શક્ય છે કે આ બધું તમારા હરીફની ચાલાકી હોય, જે તમને કોઈ છોકરીની જાળમાં ફસાવીને તમારું જીવન બરબાદ કરવા માંગે છે. અને જો તમે ખરેખર જેલમાં જશો તો આખા મહોલ્લામાં તમારું માનસન્માન બરબાદ થઈ જશે. તમારો ચહેરો બતાવવા માટે કોઈ જગ્યા નહીં રહે. તેથી હવેથી સાવધ રહો. પડોશીઓ સાથે ઝઘડો ન કરો કે કોઈ સ્ત્રીની મીઠી મીઠી વાતોમાં ફસાશો નહીં, કારણ કે આ છોકરી તમને જેલમાં મોકલી શકે છે. ઉપરાંત એક વાતનું ખાસ ધ્યાન રાખો, જો તમે બે સમુદાયોને લડતા જુઓ અને તમારા પરિચિતો તેમાં સામેલ હોય અને તમારો અંતરાત્મા તમને કહે કે જાઓ અને લડાઈ શાંત કરો, તો ક્યારે આ ભૂલ ન કરો, કારણ કે આ બીજી મોટી આફત છે. જો તમે દરમિયાનગીરી કરવા જશો તો ચાલી રહેલી મુશ્કેલી તમારા પર પડશે. આખી લડાઈનો દોષ તમારા પર ઢોળવામાં આવશે અને ત્યાં હાજર લોકો તમને મદદ કરશે નહીં. પરિણામે તમારા જીવનના ઘણા વર્ષો જેલમાં વિતાવી શકાય છે. તમારા જીવનનું મહત્વ સમજો. તમારા પરિવારના આદર અને પ્રેમનું મૂલ્ય જાણો. તમારું જીવન અમૂલ્ય છે. તેને સખત મહેનત, સમજણ અને પ્રામાણિકતાથી જીવવું પડશે, જેથી તમે તમારા માતાપિતાને ગર્વ કરાવી શકો. હવે ગુરુજી તમને ત્રીજી આફત વિશે જણાવવા જઈ રહ્યા છે. તેને ખૂબ ધ્યાનથી સાંભળો, કારણ કે તે સાંભળ્યા પછી તમારા પગ નીચેથી જમીન સરકી શકે છે. ત્રીજી આફત તરીકે તમારા પર એક ભયંકર તાંત્રિક વિધિ થઈ શકે છે. એટલે કે કોઈ તમારા પર કાળો જાદુ કરી શકે છે. જેમ ભગવાનના ભક્તો છે તેમ કેટલાક લોકો કાળી શક્તિઓની પૂજા કરે છે. તેઓ આસુરી પ્રથાઓમાં સામેલ છે. તેઓ તંત્ર મંત્રના નિષ્ણાત છે અને કાળા જાદુના વિધિઓમાં નિષ્ણાત છે. શું તમને ક્યારે એવું લાગ્યું છે કે તમે સખત મહેનત કરો છો પણ વર્ષો સુધી તમને કોઈ નક્કર પરિણામ મળતું નથી? ક્યારેક અચાનક તમારું સ્વાસ્થ્ય બગડે છે. તમે ડોક્ટરની સલાહ લો છો, દવાઓ લો છો, પરંતુ તે કામ કરતું નથી. જે કાર્ય પૂર્ણ થવાનું હોય છે તે અચાનક બગડી જાય છે. લાખો રૂપિયાનું સન્માન છીનવાઈ જાય છે. નોકરીમાં પ્રમોશન મળવાને બદલે તમને પદભ્રષ્ટ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આપણે જ્યોતિષીઓ પાસે જઈએ છીએ. વિવિધ પ્રકારના ઉપાયો અજમાવીએ છીએ. પરંતુ તમે સમજી શકતા નથી કે સાચું કારણ શું છે, અને સાચું કારણ તાંત્રિક વિધિઓ છે. કોઈ દુશ્મન, કોઈ ઈર્ષાળુ વ્યક્તિ તમારી સામે કાળો જાદુ કરી શકે છે. અને હવે ગુરુજી તે વ્યક્તિનું નામ સૂચવી રહ્યા છે.
ખૂબ ધ્યાનથી સાંભળો. એવા લોકો છે જે તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે અને તમારી ખુશી છીનવી લે. તે તમારી ગતિવિધિઓ પર નજર રાખે છે. જ્યારે પણ તમે કોઈ સારું કામ કરો છો ત્યારે તેની ખરાબ નજર તે કામને બગાડે છે. જ્યારે પણ તમે તેને તમારી યોજનાઓ વિશે કહો છો ત્યારે તે તમને ગેરમાર્ગે દોરે છે અને તમારું કામ જટિલ બની જાય છે. જ્યારે પણ તમે તેના પર વિશ્વાસ કરો છો ત્યારે તે તમારી પીઠ પાછળ તમને દગો આપે છે કારણ કે તે તમારા દુશ્મનો સાથે મળી ગયો છે. તમને લાગે છે કે તમારા પરિવારના સભ્યો ખૂબ સારા છે. તેઓ તમારા કલ્યાણ વિશે વિચારે છે. પરંતુ તે જ ઘરમાં એક વ્યક્તિ છે જે ધીમે ધીમે તમારા ભવિષ્યને ઉધઈની જેમ ખાઈ રહ્યો છે. અને જો તમે સમયસર જાગૃત ન થાઓ તો તેની સાથે રહેવું કે તેના પર વિશ્વાસ કરવો તમારી સૌથી મોટી ભૂલ બની શકે છે. આ દુનિયામાં બે પ્રકારના લોકો છે. એક એવા છે જે બધાને સાથે લઈને આગળ વધવા માંગે છે, જેમ તમે છો, અને બીજા એવા છે જે ફક્ત પોતાના માટે જીવે છે. તેઓ ફક્ત તેમના બાળકો, તેમના પરિવાર અથવા તેમની પત્નીની પ્રગતિ જોવા માંગે છે. પરંતુ તેઓ તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે. આવા લોકો તમારા માર્ગમાં અવરોધો ઊભા કરે છે. એટલા માટે ગુરુજી તમને સમયસર ચેતવણી આપવા આવ્યા છે. આ સમયે, ખાસ કરીને આગામી 4 મહિના માટે, તમારી ગ્રહ સ્થિતિ વાંકાચૂકા થઈ રહી છે. રાહુ માનસિક અશાંતિ પેદા કરશે. શનિ તમારી સહનશીલતાની કસોટી કરશે અને મંગળ તમારામાં ગુસ્સો અને અભિમાન જગાડશે. આ જ કારણ છે કે તમે મોટી ભૂલ કરી શકો છો. તેથી સાવચેત અને સતર્ક રહો. તમારી પાસે હજુ પણ સમય છે. ભવિષ્ય બદલી શકાય છે. પરંતુ જો તમે આજે અભિમાની બની જાઓ અને આ વિડિયોને હળવાશથી લો, તો સમય તમારા હાથમાંથી સરકી જશે. ગુરુજી હવે તમને તે વ્યક્તિનું નામ જણાવવા જઈ રહ્યા છે જે તમારા ઘરમાં રહીને તમારી પીઠમાં છરા મારી રહ્યો છે. તે સાપ જે તમારો ખોરાક ખાઈ રહ્યો છે અને તમને કરડી રહ્યો છે. જ્યારે તેનું નામ તમારી સામે આવશે ત્યારે તમારા પગ નીચેથી જમીન સરકી જશે. તમે ચોંકી જશો અને તમારી આંખોમાં આંસુ આવી જશે. કારણ કે મારા પ્રિય, આ દુનિયામાં કોઈ ખરેખર તમારું પોતાનું નથી. પછી ભલે તે લોહીનો સંબંધ હોય કે ઘણા વર્ષોનો સંબંધ. દરેક વ્યક્તિ ફક્ત પોતાના હિતોને જુએ છે. જ્યારે લોકો સાંભળે છે કે તમે પ્રગતિ કરી રહ્યા છો, પૈસા કમાઈ રહ્યા છો, નામ કમાઈ રહ્યા છો, ત્યારે તેઓ તાળીઓ પાડતા નથી પણ તેમના હૃદયમાં ઈર્ષ્યા અનુભવે છે. તેઓ આશ્ચર્ય કરે છે કે તમે તેમનાથી કેવી રીતે આગળ નીકળી ગયા. તેથી, તે દેશદ્રોહીનું નામ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે જાણવું પણ વધુ મહત્વપૂર્ણ છે કે તે તમારા જીવન સાથે કયા સ્વરૂપમાં જોડાયેલ છે કારણ કે જો તમે આજે તેનો ચહેરો નહીં ઓળખો, તો તે તમારી સામે કાળો જાદુ કરી શકે છે. તે તમારું નામ બદનામ કરી શકે છે. તમારી સૌથી મોટી ભૂલ એ છે કે તમે એવી વ્યક્તિ પર વિશ્વાસ કર્યો જે તે વિશ્વાસને બિલકુલ લાયક ન હતો. કદાચ આ પ્રશ્ન તમારા મનમાં ઉદ્ભવી રહ્યો છે. તે વ્યક્તિ પુરુષ છે કે સ્ત્રી? આ વિડિયોના અંતે તમને આનો જવાબ મળશે. તેથી, આજના વિડિયોને સંપૂર્ણ રીતે જોવાનું ભૂલશો નહીં. ગુરુજી તમારા કલ્યાણ માટે પ્રાર્થના કરે છે. જો તમે ખરેખર માતા રાણીના સાચા ભક્ત છો, તો વિલંબ કર્યા વિના આ વિડિયોને લાઇક કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય માતા દી લખો. મારા પર વિશ્વાસ કરો, વર્ષોથી અટકેલું તમારું કાર્ય આજે જ પૂર્ણ થઈ શકે છે. ગુરુજી તમને સમજાવવા માંગે છે કે તમે ક્યાં સુધી બીજાની ચાલાકીનો ભોગ બનતા રહેશો. તમને ક્યારે સુધી હેરાન કરવામાં આવશે. આ દુનિયા ઝડપથી બદલાઈ રહી છે અને તમારી આસપાસ દુશ્મનોનું વર્તુળ મજબૂત થઈ રહ્યું છે.
તમને લાગે છે કે તમે જીવનમાં ઘણું પ્રાપ્ત કરશો, પણ